નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નેત્રંગના ભંગોરિયા ખાતે નવનિર્મિત શાળાના ઓરડાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. નેત્રંગ તાલુકામાં મૌઝા જિલ્લા પંચાયત વિસ્તારના ભંગોરિયા ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ઓરડાનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ સહિત તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. હું તો પ્રજાનો પ્રતિનિધિ છું. મને ધારાસભ્ય તરીકે સમગ્ર લોકોએ મને મત આપીને ચૂંટાયો છે, એટલે મારી ફરજમાં આવે. મને મારા કાર્યકાળની અંદર મને 2.5 વર્ષ મને પૂરા થયા છે. તો મારાથી બને એટલા પ્રયત્ન મેં એમ કર્યા છે કે મારા સમાજના લોકોને કંઈ ને કઈ રીતે કંઈક બી બાબતમાં રસ્તો, પાણી, લાઇટ, શિક્ષણ, કોઈ મારો સમાજનો વ્યક્તિ મારા મત વિસ્તારની અંદર કોઈ વંચિત નહીં રહી જાય એની હું ખાસ કાળજી રાખું છું. અને ચૂંટાયેલા બધા સરપંચશ્રીઓ બી છે, તાલુકા પંચાયતના સભ્ય બી છે અને બધા જ લોકો આગળ છે. તમને તમારી ફરજમાં જે આવતું છે, તમે તમારી ફરજ ચૂકી જાઓ તો તમારું કામ અટકે. પણ કોઈ બી કામ હોય એ કામની પછાડી લાગવું પડે તો તમને સફળતા 100% મળે. પણ કામની પછાડી લાગવું પડે. માત્ર ખાલી બોલવાથી કહેવાથી કામ થતું નથી. ઘણા આપણા બધા અંદરના છે, ખાલી બોલે જ છે, ખાલી બોલે છે પણ કામ થતું નથી. કેમ કે એમને ખાલી બોલવા પૂરતું જ છે, કામ કરાવવું નથી. તો આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, પાણીની સુવિધા અને આ વિસ્તારની અંદર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે. એટલે તમામ જે મોદી સાહેબે અને હમણાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે યોજનાઓ કાઢી છે, યોજનાઓનો તમામ લાભ આ વિસ્તારના લોકો લઈ. અને બીજું, હું તાલુકા પંચાયતના પ્રવાસમાં તો રાજવાડી મુકામે ગયો હતો અને વિધાનસભાની અંદર તારે મને ગામ લોકોએ મને તગાડી ઘેરી લીધો, તમારે સાહેબ ત્યાંથી જવાનો નથી. તો મેં કીધું ભાઈ કેમ? તો કે ના, અમારો રસ્તો જ નથી. સાહેબ અમારો રસ્તો છે નથી, એટલે અમે કોઈને મત આપવાના પણ નથી અને અમારે તમારે કોઈ જવાનું બી નથી. તો મેં કીધું, મેં બરાબર એ લોકો વિરોધ કર્યો, તો સાઈડ પર ઉભો રહી ગયો. પછી મેં થોડી વાર એમનો આક્રોશ થયો તો એ આક્રોશ ઠાલવી રાખ્યો. પછી મેં ગયો, પછી મેં કીધું મને ભાઈ તમે બોલ્યા, મને મોકો આપો, મને એક અવસર આપો, બરાબર છે. જો આ રસ્તો નહીં પાસ કરાવું અને જો આ રસ્તો પાસ કરીને તમને અહીંયા આગળ નહીં આવું તો અહીંયા આગળ ગામમાં મેં કીધું પગ નહીં મૂકું. તમે બધાને જોયા હશે, બરાબર છે. પણ તમે મારે પર વિશ્વાસ મૂકો અને મને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર મને વિશ્વાસ છે, એટલે તમે મારા પર ભરોસો મૂકો. એટલે આજે રાજવાડીનો સરપંચ બી આગળ છે, અમારા મિત્રો બી આગળ છે.